સમાચાર અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં જીવરાજ પાર્ક વિસ્તારમાં બંધ મકાનમાં આગ લાગી હતી। સહજાનંદ ટાવરમાં બંધ મકાનમાં આગ લાગી હતી। આગમાં કોઈ જ જાનહાનિ નથી થઈ। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા। ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો। ફાયર વિભાગ દ્વારા બંધ મકાનને લઈને સવાલો ઉઠાવાયા છે। ત્યારે પ્રવેશના રસ્તા સાંકડા, વચ્ચે બાંકડા અને અનેક વાહનો અડચણ બન્યા। આસપાસમાં અનેક હોસ્પિટલ આવેલી છે કે જેના કારણે ગંભીરતા વધારે હતી। તો એસ્ટેટ વિભાગમાં જાણ કરીને નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવશે। જીવરાજ પાર્ક મેટ્રો બ્રિજની બાજુમાં સહજાનંદ કોમ્પ્લેક્સ ત્યાં અચાનક બીજા માળે આગ લાગેલી છે અને રેસિડેન્ટ એરિયા છે। આજુબાજુમાં હોસ્પિટલો છે। હવે અચાનક આગ લાગી છે। આગ તો ફાયર બ્રિગેડે કાબૂમાં કરી લીધી છે અને કુલિંગ સિસ્ટમ ચાલુ છે। અત્યારે કોઈ જાનહાનિ નથી। સાહેબ, જ્યારે કોલ મળ્યો ત્યારથી લઈને અહીંયા સુધી પહોંચવામાં શું સમસ્યાઓ સામે આવી છે? ગીચ વિસ્તાર સામે આવ્યો છે, જે ફ્લેટમાં પ્રવેશવાનો માર્ગ હતો તેમાં પણ ક્યાંક ને ક્યાંક વાંધો પડ્યો। અત્યારે જે ફાયરની અમારે 3 ગાડીઓ અહીંયા આવી છે કોલમાં, પણ અત્યારે જો કોઈ રસ્તો એવો બાકી નહીં રાખ્યો કે બધે બાઇકો મૂકેલા છે, બાકડા મૂક્યા, કોઈ અંદર ફાયરની કોઈ ગાડી અંદર આવે એવું નથી। પહેલી પાછળના ભાગમાં ગયા ત્યાં બધું સ્ટોપ કરી નાખ્યું છે, ત્યાં બધા વાહનો પડ્યા છે। આગળના ભાગમાં આવ્યા તો આગળના ભાગમાં બધા કોમ્પ્લેક્સના બધા વાહનો પડ્યા છે। એટલે ફાયરની ગાડીને આવતા થોડી વાર લાગે છે। ભાઈ વાર લાગે એટલે પછી બધા અમારી ઉપર ચડી જાય છે કે ભાઈ ફાયર બ્રિગેડ લેટ કેમ આવ્યું, પણ એ નહીં જોતા કે ભાઈ અહીં કને વાહનો આપણે પાર્ક કર્યા, વાહનો ફાયરના માણસો અંદર નથી ઘૂસી શકતા। તો આ બધું બહુ પ્રોબ્લેમ છે અને હું નોટિસ અપાયું એસ્ટેટ તરફથી અને કાર્યવાહી આગળ ચાલુ।